8 વિષય સામાજિક વિજ્ઞાન પ્રકરણ 6 સ્વાતંત્ર્ય ચળવળો ઈસવીસન 1870 થી 1947. તો તેમાં આજે આપણે દેખીશું અહીં ખાલી જગ્યા છે કે બારડોલી સત્યાગ્રહ બાદ વલ્લભભાઈ પટેલ ખાલી જગ્યા તરીકે ઓળખાયા. શાના તરીકે ઓળખાયા? સરદાર તરીકે. આ સ્વાધ્યાય પ્રસત્તરની ખાલી જગ્યા છે. તો તેમાં આપણે દેખીશું આ વસ્તુ ખાસ યાદ રાખવાનું. આપણે સરદાર વલ્લભભાઈ પટેલને સરદાર કેમ કહે છે? તો કે એટલા માટે કહે છે કેમ કે બારડોલી સત્યાગ્રહ બાદ વલ્લભભાઈ પટેલ શાના તરીકે ઓળખાયા? સરદાર તરીકે ઓળખાયા. ગાંધીજીએ ડુંગળી ચોરનું બિરુદ કોને આપ્યું? મોહનલાલ પંડ્યાને. કયું બિરુદ આપ્યું? ડુંગળી ચોરનું બિરુદ. કયું બિરુદ આપ્યું? ડુંગળી ચોર. કયું બિરુદ આપ્યું? ડુંગળી ચોર. ગાંધીજીએ ડુંગળી ચોરનું બિરુદ કોને આપ્યું? મોહનલાલ પંડ્યાને. ચલો દિલ્હી સૂત્ર કોણે આપ્યું હતું? કે સુભાષચંદ્ર બોઝે. ચલો દિલ્હી સૂત્ર સુભાષચંદ્ર બોઝે આપ્યું હતું. યાદ રાખવાનું, ફરીથી રિવિઝન કરીએ. બારડોલી સત્યાગ્રહ બાદ કયા સત્યાગ્રહ બાદ વલ્લભભાઈ પટેલ સરદાર તરીકે ઓળખાયા? તો કે બારડોલી સત્યાગ્રહ બાદ. બરાબર. ગાંધીજીએ ડુંગળી ચોરનું બિરુદ કોને આપ્યું હતું? કે મોહનલાલ પંડ્યા. કોને આપ્યું હતું? મોહનલાલ પંડ્યા. કોને આપ્યું હતું? મોહનલાલ પંડ્યા. ચલો દિલ્હીનું સૂત્ર કોને આપ્યું હતું? સુભાષચંદ્ર બોઝે. કોને આપ્યું હતું? સુભાષચંદ્ર બોઝે. હવે ત્યાં નહીં. મવાડવાદી. કયા વાદી? મવાડવાદી નેતાઓમાં કયા નેતાઓનો સમાવેશ થતો હતો? તો કે હિન્દી રાષ્ટ્રીય મહાસભાના મવાડવાદી નેતાઓમાં સુરેન્દ્રનાથ બેનર્જી, ગોપાલકૃષ્ણ ગોખલે, ફિરોઝ શાહ મહેતા, વ્યોમેશચંદ્ર બેનર્જી, દાદાભાઈ નવરોજી, બદરુદ્દીન તૈયબજી, કેટી તેલંગ, દિનસા બાદશાહ વગેરે નેતાઓનો સમાવેશ થતો હતો. ફરીથી કહું છું કે હિન્દી રાષ્ટ્રીય મહાસભાના મળવાળી નેતાઓમાં સુરેન્દ્રનાથ બેનર્જી, ગોપાલકૃષ્ણ ગોખલે, ફિરોઝ શાહ મહેતા, વ્યોમેશચંદ્ર બેનર્જી, દાદાભાઈ નવરોજી, બદરુદ્દીન તૈયબજી, કેટી તેલંગ, દિનસા બાદશાહ વગેરેનો સમાવેશ થતો. અને તેમાં આ પહેલો સવાલ યાદ નહીં રાખો તો કોઈ વાત નહીં. બીજો, ત્રીજો, ચોથો અગત્યનો છે, ધ્યાન નહીં. આ ત્રણ ખાલી જગ્યા અગત્યની. ચલો દિલ્હીનું સૂત્ર સુભાષચંદ્ર બોઝે આપ્યું. ગાંધીજીએ ડુંગળી ચોરનું બિરુદ કોને આપ્યું? મોહનલાલ પંડ્યાને. બારડોલી સત્યાગ્રહ બાદ વલ્લભભાઈ પટેલ સરદાર તરીકે ઓળખાયા. હવે ધ્યાન નહીં. બીજો સવાલ કે ગાંધીજીએ રોલેટને કાળો કાયદો શા માટે કહ્યો? ગાંધીજીએ રોલેટને કાળો કાયદો શા માટે કહ્યો? હવે એક તો રોલેટ એક્ટ, ના અપીલ, ના દલીલ, ના વકીલનો કાયદો. આખો કાયદો તમને સમજાવીશ આગળથી. પહેલાં અહીં ધ્યાન. રોલેટ એક્ટ મુજબ કોઈપણ શંકાસ્પદ વ્યક્તિની ધરપકડ કરી શકાતી. કોઈપણ શંકાસ્પદ એટલે જેની પર શંકા થાય ને, હા, એવું લાગે કે આ છોકરો અવાજ કરે, આ શંકા કરે છે, તેને સજા થતી. હું અહીં તમારે ભણવાની વાત નહીં કરતો, આની વાત કરું છું. હવે આની વાત કરીએ, ચાલો ધ્યાન નહીં. રોલેટ એક્ટ મુજબ કોઈપણ શંકાસ્પદ વ્યક્તિની, મતલબ કોઈ પણ એવું લાગે કે આ અંગ્રેજ સરકાર વિરુદ્ધ આગળ વધે છે તો તેની ધરપકડ કરી દેતા. અને એની પર કોઈ પણ એવું નહીં, કોઈ પણ પ્રૂફ બુક કંઈ ના જોઈએ કે આની પર શંકા થાય છે એને પૂરો અંદર જેલમાં. સમજ પડે છે? કોઈ પણ શંકાસ્પદ વ્યક્તિની ધરપકડ કરી શકાય. તેમજ તેના પર મુકદ્દમો ચલાવ્યા વિના, કેસ ચલાવ્યા વિના, મુકદ્દમો મીન્સ કેસ યાદ રહે ને તમને મુકદ્દમા કરતા, કેસ ચલાવ્યા વિના દિવસો સુધી તેને જેલમાં પૂરી શકાતી હતી. અને આથી ગાંધીજીએ રોલેટ એક્ટને કાળો કાયદો કહ્યો હતો. ફરીથી કહું છું, રોલેટ એક્ટ મુજબ કોઈ પણ શંકાસ્પદ વ્યક્તિની ધરપકડ કરી શકાતી, તેમાં તેના પર મુકદ્દમો મતલબ કે કેસ ચલાવ્યા વિના દિવસો સુધી તેને જેલમાં પૂરી શકાતી હતી. આથી ગાંધીજીએ રોલેટ એક્ટને કયો કાયદો કહ્યો? કાળો કાયદો કહ્યો. કયો કાયદો કહ્યો? કાળો કાયદો કહ્યો. હવે ધ્યાન. ભારતના લોકોએ શા માટે સાયમન કમિશનનો બહિષ્કાર કર્યો? શા માટે સાયમન કમિશનનો વિરોધ કર્યો? તમે શા માટે તેનો બહિષ્કાર કર્યો? તો ધ્યાન. કે 7 સભ્યોના બનેલા સાયમન કમિશન. કેટલા સભ્યો છે સાયમન કમિશનમાં? 7 સભ્યો. કેટલા સભ્યો છે? 7 સભ્યો. 7 સભ્યોના બનેલા સાયમન કમિશનના બધા સભ્યો કેવા હતા? અંગ્રેજો હતા. કયા હતા? અંગ્રેજો હતા. તેમાં એક પણ ભારતીયને સ્થાન આપવામાં આવ્યું ન હોવાથી, હે ને, અને સાયમન કમિશન કોની ભલાઈ માટે હતું? ભારતની ભલાઈ માટે જ હતું. અને ભારતની ભલાઈ માટે હતું, પણ એક પણ સભ્ય ભારતીય હતો નહીં. દરેક 7 સભ્યો કેવા હતા? 7 સભ્યો કેવા હતા? અંગ્રેજ જ હતા. કેવા હતા? અંગ્રેજ જ હતા. તેમાં એક પણ ભારતીયને સ્થાન આપવામાં આવ્યું ન હોવાથી ભારતના લોકોએ સાયમન કમિશનનો શું કર્યો? બહિષ્કાર કર્યો. હવે ધ્યાન નહીં. ગાંધીજીએ અસહકાર આંદોલન શા માટે મોકૂફ રાખ્યું? શા માટે બંધ રાખ્યું? શા માટે સ્ટોપ કરી દીધું? તો એટલા માટે કેમ કે આ વસ્તુ બહુ અગત્યની છે, સેન્સિટિવ ટોપિક છે. તો ધ્યાન નહીં. ઉત્તર પ્રદેશમાં ગોરખપુર નજીક, ક્યાં? ઉત્તર પ્રદેશમાં ગોરખપુર નજીક ચોરી ચોરા ગામમાં, કયું ગામ છે? ચોરી ચોરા ગામમાં પોલીસ ગોળીબારથી રોષે ભરાયેલા. પોલીસે ગોળીબાર કર્યો, તેથી રોષે ભરાયેલા મતલબ ગુસ્સે ભરાયેલા. જો શું કર્યું ત્યાં? એ લોકો આંદોલન ચલાવતા. શું ચલાવતા હતા? આંદોલન. ઘણા બધા લોકો આંદોલન ચલાવતા હતા. પોલીસે શું કર્યો? ગોળીબાર કર્યો, ગોળીઓ મારી, બંદૂકથી ગોળીઓ મારી. તો તેનાથી ગુસ્સે થઈ ગયા. બધી પ્રજા હતી ને, ગુસ્સે થઈ ગઈ, ગાંડી થઈ ગઈ કે ના, હવે તો આ લોકોને પૂરા જ કરી દઈશું. જેટલા પણ પોલીસવાળા છે તે બધા દેખું કે હા પેલા લોકો ગાંડા થઈ ગયા, હવે શું કરશે? મને મારવા આવશે. તો તે લોકો ધકને મારે ક્યાં ભરાઈ ગયા? અંદર જે એમની પોલીસ ચોકી હતી ને તેમાં બારણા બંધ કરીને ત્યાં ધકને મારે ભરાઈ ગયા. તો આ લોકો શું કર્યું? બહારથી કેરોસીન છાંટ્યું, આ છાંટ્યું, તે છાંટ્યું, એવી જ ને આગ લગાવી દીધી. તો કે ઉત્તર પ્રદેશમાં ગોરખપુર નજીક ચોરી ચોરા ગામમાં પોલીસ ગોળીબારથી રોષે ભરાયેલા, ગુસ્સે ભરાયેલા ગામ લોકોએ પોલીસ સ્ટેશન પર હુમલો કરી પોલીસ સ્ટેશનને આગ લગાડી, જેમાં 22 જેટલા
પોલીસનો મૃત્યુ પામ્યા અને ગાંધીજી અહિંસક સત્યાગ્રહમાં માનતા હતા. અહિંસક મતલબ કે કોઈની પણ હિંસા થવી જોઈએ નહીં, બરાબર ને. આ હિંસક સમાચાર સાંભળી, હિંસક સમાચાર છે ને, 22 જેટલા પોલીસવાળાને હરગાઈ દીધા, હે ને, આગ ચાપી દીધી. તો ગાંધીજી અહિંસક સત્યાગ્રહમાં માનતા હતા અને આ હિંસક સમાચાર સાંભળીને દુઃખી થયેલા ગાંધીજીએ અસહકાર આંદોલનને મોકૂફ રાખવાની જાહેરાત કરી. તો આ બીજો, ત્રીજો, ચોથો સવાલ ખૂબ જ આઈએમપી છે અને કાલે તમારે મોડે લખવાનો છે. રાષ્ટ્રવાદ એટલે શું? રાષ્ટ્રવાદ કોને કહેવામાં આવે છે? કે રાષ્ટ્રવાદ એટલે કોઈ એક નિશ્ચિત ભૌગોલિક પ્રદેશમાં, કોઈ નિશ્ચિત એરિયામાં, જેમ કે અત્યારે ભરૂચ એરિયા છે તેની વાત કરીએ, રહેતી પ્રજા પોતાના પ્રાચીન ભવ્ય વારસા, પ્રાચીન ભવ્ય મીન્સ જૂનો વારસો અને સંસ્કૃતિના કારણે પોતાને એક માને અને તેઓ ભાવનાત્મક રીતે તેને અભિવ્યક્ત કરે કે આ પ્રદેશ કે ભૂમિ અમારી. જેમ કે હું સિમ્પલ વાત કરું, હા, સાદી ભાષામાં વાત કરું તો આપણા આખા એરિયામાં કોઈ ઝઘડો થાય, બરાબર છે, કોઈ ઝઘડો થાય અને એના 2 થી 3 જણ ઘવાય તો આખું ગામ કેવું ભેગું થઈ? જેમ કે પેલા ચોરોની વાત કરું, આખું ગામ કેવું કે ના, આ તો અમારી જમીન છે, સરસા જે ભૂમિ છે એ જમીન છે, તમારા ગામની જમીન છે, કેવા બધા થઈને ભેગા થઈ જાય છે, બરાબર ને. તો તેને કહેવાય સિમ્પલી રાષ્ટ્રવાદ. શું કહેવાય? રાષ્ટ્રવાદ. શું કહેવાય? રાષ્ટ્રવાદ. પ્રજામાં રાષ્ટ્રીય એકતાની ભાવના ક્યારે જન્મે? તો કે જ્યારે પ્રજાને એમ લાગે કે તેઓ ભાવનાત્મક રીતે એક જ છે. જેમ કે આપણે, હું વાત કરું, આપણા ગામની એકતા ક્યારે જન્મે? જ્યારે એમને એવું લાગે કે નહીં, આપણે બધા એક જ છે, એક જ ભેગા થઈને ચોરને પકડીશું તો પકડાઈ જશે. તેવી જ ને, જ્યારે પ્રજાને એમ લાગે કે તેઓ ભાવનાત્મક રીતે એક જ છે, તેમજ તેમના હિતો પણ એક જ છે, તેમના ફાયદો પણ એક જ છે, તેવો ખ્યાલ આવે ત્યારે તેમનામાં રાષ્ટ્રીય એકતાની ભાવના જન્મે છે. મતલબ બધાને અંદર એકતાની ભાવના આવી જોઈએ. અને એકતાની ભાવનાનું આપનાનું સૌથી ઉત્તમ ઉદાહરણ કયું છે? એકતા. સ્ટેચ્યુ ઓફ યુનિટી. સરદાર પટેલની દુનિયામાં મોટામાં મોટી સ્ટેચ્યુ છે, મૂર્તિ છે, બરાબર ને. એકતાનું ઉદાહરણ આપે છે. સરદાર પટેલે 562 જેટલા દેશી રજવાડાને એક કરેલા ભારત સંઘમાં જોડાવા માટે, હે ને. 562, એક બે નહીં, 562. તેમાં ઘણા બધા આવી જાય. ચાલો ધ્યાન નહીં. અંગ્રેજી શાસનને અજાણતા ભારતના લોકોમાં રાષ્ટ્રીય એકતાના બીજ કેવી રીતે રૂપ્યા? તો કે અંગ્રેજી કંપનીએ ભારતમાં એક હતું શાસન સ્થાપ્યા પછી તેમણે દેશમાં એક સમાન કાયદો અને એક સરખા વહીવટતંત્રની વ્યવસ્થા ઊભી કરી. આ રીતે અંગ્રેજી શાસનને અજાણતા ભારતના લોકોમાં રાષ્ટ્રીય એકતાના બીજ રૂપ્યા, બરાબર. તેમને અજાણતા કે છોડો, તોય રાષ્ટ્રીય એકતા તો આપણે ઊભી કરવી જ છે. ઓકે, હવે ધ્યાન નહીં કે અંગ્રેજ સરકારની આર્થિક શોષણની નીતિનું શું પરિણામ આવ્યું? કે આર્થિક એટલે પૈસાની રીતે આપણને શોષણ કરતી હતી આપણું, બરાબર છે. તો કે અંગ્રેજ સરકારની આર્થિક શોષણની નીતિના પરિણામે દેશના ખેડૂતો પાયમાલ બન્યા મને એકદમ જ ગરીબ બની ગયા અને ઉદ્યોગ ધંધા પડી ભાગતા કારીગરો શું બન્યા? બેરોજગાર બન્યા. બેરોજગાર મતલબ રોજગાર વગર મતલબ કોઈ કામ વગરના બની ગયા, બરાબર.